હવે ચેપ્ટર 11 એરિયા રિલેટેડ ટુ સર્કલ. આ ચેપ્ટરમાંથી બેઝિક વાળાને ખાલી 1 માર્કનો સવાલ આવે એટલે એ લોકો કદાચ એટલું ધ્યાન નહીં આપે, પણ તમને આમાંથી 1 માર્કનો બી આવે ને 3 માર્કનો બી આવે. જોઈ લો ઉપર 3 માર્ક સારું, 1 માર્ક સારું તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાના. અમુક ફિગર આપેલું હોય એમાં સેન્ટર પાસે કયો એંગલ બને કાં તો સેન્ટર એરિયા ઓફ સેક્ટરનો રેશિયો કઈ બી આવી શકે 1 માર્કમાં ભાઈ. 3 માર્ક્સ માટે એક્ઝામ્પલ 1 ને 2 વધારે એમબી છે, પણ એક્ઝામ્પલ 1 મને પૂછવા જેવો લાગે. 3 માર્ક્સ જેવો બી છે ને જરા ખારો બી છે. તો એક્ઝામ્પલ 1 આઈએમપી લાગે, એક્ઝામ્પલ 2 જરા હાર્ડ છે. એક્સરસાઇઝ 11.1 એનો ક્વેશ્ચન 4, 5, 6, 13 આયરો મને વધારે આઈએમપી લાગે, પણ બીજા સવાલ જો પૂછવા જેવા હોય તો અમે 8, 9 છે. ઠીક છે, પણ મને તો 4, 5, 6 અને 13 આયરો મોસ્ટ આઈએમપી લાગે અને એક્ઝામ્પલ 1 તો આયરો આટલી વસ્તુ છે. પછી કયું આવ્યા ચેપ્ટર 12